ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ડોક્ટર જયરામભાઈનું વતન ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યાલયના ઉદ્ઘાટનમાં જનમેદની ઉમટી પડી. સભાને સંબોધતા સી આર પાટીલે જણાવેલ કે નિઝર મત વિસ્તારના લોકોના નાના મોટા પ્રશ્નોને વાચા મળે અને લોકો ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી શકે તે માટે આ એક સુંદર પહેલ ધારાસભ્ય શ્રી જયરામ તરફથી કરવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. નિઝર, ઉચ્છલ અને સોનગઢ જેવા ઊંડાણના આદિવાસી વિસ્તારોમાં નાનામાં નાનો માણસ ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી શકે અને પોતાના અટકેલા કામોની ફરિયાદો કરી શકે તે માટે ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામ ગામિત તરફથી ખોલવામાં આવેલા જનસંપર્ક કાર્યાલય ખૂબ જ સરસ કામગીરી કરી શકાય. આ જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન વેળા ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ચીનુ દેવાસી નૃત્ય અને આદિવાસી વાજિંત્ર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વ્યારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. સાથે સાથે ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, નિઝર ઉચ્છલ સીટના ધારાસભ્ય છે, એમને પોતાનું ધારાસભ્ય તરીકેના કાર્યાલયનું પણ લોકાર્પણ છે. એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણમાં લગભગ 5000થી વધુ લોકોની હાજરી બતાવે છે કે લોકોનું કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે, એટલા માટે પણ આવ્યા છે અને એમનું ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન પણ છે. એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે. આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાતમુહૂર્ત કરવામાં આવે છે. એ રીતે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલયો પૂર્ણ થવાના હારે આવીને ઊભા છે. કાર્યાલયની આ જરૂરિયાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કલ્પના કે આખા દેશની અંદર 700 જિલ્લાઓમાં દરેકમાં પોતાનું કમલમનું એક કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વખતે છે અમિતભાઈ શાહ સાહેબે એ દરેક જિલ્લાઓમાં 700 જિલ્લાઓમાં કાર્યાલયનું કામ શરૂ કરાયું હતું. ગુજરાત આજે આખા દેશમાં સૌથી પહેલું રાજ્ય બની રહ્યું છે કે જે તમામ કાર્યાલયો પૂરા કરવા જઈ રહ્યું છે. આ કાર્યાલય દ્વારા ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોને જે વાંચા આપવાનો પ્રયત્ન કરશે, એમના પ્રશ્નોને જે ઉદ્ભવે એને સરકાર સુધી પહોંચાડીને એમનું નિરાકરણ લાવવા માટેનો પણ પ્રામાણિક પ્રયત્ન કરશે અને એના દ્વારા લોકોની સગવડ સચવાય. કારણ કે ઇલેક્શનમાં અમારો મંત્ર હોય છે, અમારો પ્રચારમાં કહેતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન લડે છે સત્તા પ્રાપ્તિ માટે, પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય, લોકોનો વિકાસ થાય, લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય, એમાં સરળતા રહે, એમાં સ્પીડ આવે, એટલા માટે સત્તા જોઈએ છે. સત્તાના માધ્યમથી આ કામ કરવામાં આવે છે, છેવાડાના માનવી સુધી સફળતાથી પહોંચી શકાય અને એવા પ્રયત્નો સફળતા સુધી પહોંચાડ્યા પણ છે. પણ એટલા જ માટે આવા કાર્યાલયનું આજે જરૂર છે. આ કાર્યાલયના કારણે ભારતીય જનતા પાર્ટીની જે મજબૂતાઈ છે વધુ મજબૂતાઈ થશે. લોકો અને કાર્યકર્તાઓ પણ એના કારણે પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાશે એવો મને વિશ્વાસ છે. હું સૌને આ બંને કાર્યાલયો લોકાર્પણ કરતી વખતે અને ખાતમુહૂર્ત કરતી વખતે સૌને અભિનંદન આપું છું કે એમને એમની સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધન્યવાદ.